તમારે રોકાવું છે. આપા આ બહુ ગાડામાં બેહવાની ના પાડે. ગાડામાં બેહવાની ના પાડે છે. કાંઈ વાંધો નહીં. તમે તૈયારી કરો. હા હમણાં હું સમજાવી ગાડા બેહાડું. બેહજો છો ને? હા તો વાંધો ન આપા રૂપિયા ઘણા ભાગ્યા ખબર છે ને? બાબા કઈ વાતના ઓલા વાણીને સમજાવે છે સમજતા નથી. સમજી અને ગાડામાં બેસી જાઓ. કાકા પદ્મા બા નહીં પણ પદ્મા કે બોલાવો કાકા. માનથી નહીં પણ અપમાનથી બોલાવો કાકા. કાકા હા હું તમને એક પ્રશ્ન પૂછું એનો તમે જવાબ આપજો કાકા. ભલે પ્રશ્ન પૂછો એનો જવાબ આ હર્ષિવાળો જરૂર આપી દેશે. કાકા જ્યારે હું થોડીના મંગલે ફેરા ચાર ભરતી ત્યારે તમારી મૂછ ઉપર તમે હાથ રાખીને ઝીલું ઝીલું હસતા એનું કારણ શું કાકા? કઈ રીતે બનવાનો સમજાવું. અરે જ્યારે સોરીના ચાર મગર વર્તા હતા ને ત્યારે બીજું કોઈ નહીં મૂછ માટે તાર નાખવાનું કારણ ઈ કે તમારી સાથે પણ તો એ જ મારો ભત્રીજો માંગડાવાનો. તો બસ કાકા એ તમારા સગા ભત્રીજાની વહુને પાર કે હાથ સોંપતા તમે શરમાતા નથી કાકા. કાકા તમારા સગા ભત્રીજાની વહુ છું એટલું કઈ પણ એક વાળા ફૂલની લાજ છું કાકા. જાણું છું ભગવાન તમારા એક શબ્દ અત્યારે મારા કાળજાને કાપી રહ્યા છે. કાકા છો તમે રાજપૂત તો રીત રાખો રાજપૂત કરી અને ગુમાવો સોના કીર્તિ શિયર કેરા સૂતની કાકા. સમજુ છું ભગવાન મારા દીકરાની બહુ ઘણું તો ભલે મારા ભત્રીજાની બહુ ઘણું તો ભલે પારકાને આપતા મારે વિચાર કરવો પડે. તમારા એક એક શબ્દ મારા કાળના કાપી રહ્યા છે ભગવાન. હવે આની માટે કોઈ આરો નથી. તો ભગવાને આ વળી કરે જો આપી દઉં તો અમારા ખાલી બોલી સાથ હોય જાય અને ખાલી ગાડા લાગ્યા ના પાછા તો ગામમાં કે હલે જેવું જોઈએ. તો હર્ષિવાળા જેમ તું જીવી રહ્યો છે એમ હર્ષિવાળો મળી પણ જાય છે. પાંચ માંગડા તારે આજ તારા કાકાને ઘણું શેઠું પડતું જાય છે. સંભાળી લે આ તારી પદ્માને સંભાળી લે. હવે આ દેહને ચૂકવવામાં મજા છે બાકી કોઈ આરો નથી. ઓ કાકા એ બદલા તારે કેટલા ભોગ લેવા છે? અરે મારા પ્રીતમ નાગણનો ભોગ લીધો સાચો સાચ અરજી કાકાનો પોતે ભોગ લીધો. એ બદલા તારે કેટલા ભોગ લેવા છે? આ બદલા તારી બોલા અરે બાપે એ બાપે તોને બોલની એ બોલ ક્યાં રે આજ રે બાપા એ મને ભાગના લાગે મોટલા મને બોલનો આ ગુરુ ને તો સાથ ઓતના પીર તો આખો જાય પીર રાત બોલો બોલો
રાત પડે એટલે મોટો રાજમહેલ બનાવ્યો. ચાલો આપણે આરામ કરીએ. આરામ કરો નાગરાજા. ચાલો બે ઘડી આરામ કરો.